આ ભક્તિ સુરવીરોની છે. આ ભક્તિ આળસ છોડ્યાની છે. આ ભક્તિ મનબુદ્ધિના ફંદામાં ન ફસાય એના માટેની છે. સામાન્ય સુરવીરને વખાણ્યો, કોઈ બીજા કોઈને ન વખાણ્યો. ધોતિયું ઊંચે મૂકીને જય સ્વામી નારાયણ કામે લાગી જાય, માથાકોટ જ નહીં. ચારેય પ્રકારના અંગમાં શ્રેષ્ઠ પાંચમું અંગ ભગવાન સ્વામિનારાયણ લોયાના બીજામાં સુરવીરને મૂક્યો. કરવાનું એ કરવાનું, નહીં કરવાનું નહીં કરવાનું. સુરવીર પકડી રાખે બસ. એ પ્રકૃતિ બહુ સરસ છે. જો ખરેખર એક જીવમાં દ્રઢ ગાંઠ વાળીએ અથવા એનો બીજો અર્થ છે સુરવીરતાનો બીજો અર્થ છે ટોપ સુરુચિ. આંતરબાહ્ય ગમે તેવી વિચિત્ર પરિસ્થિતિ હોય પણ એની સુરુચિ છોડે જ નહીં અને એક ધારો પ્રયત્ન ચાલુ રાખે. ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ. કારણ તમે એને સુરવીર કહો અને કાં એને ટોપ સુરુચિનો કોઈ સાધક કહો. ગમે ત્યારે ટોપ સુરુચિના સાધક તો થવું જ પડશે. આજે થાવ, ધીમે રહીને થાવ, શાંતિથી, ઉતાવળ તો છે નહીં. થાય છે રહેશે તો કોઈ ફિલ્ડમાં કામમાં ના આવે. જે કાંઈ પ્રસંગો ઊભા થવાના છે જ આપણે નક્કી જ કરી નાખવું છે. ખૂબ બેલેન્સ ઓફ માઇન્ડથી કામ કરવાનું. ખૂબ બેલેન્સ ઓફ માઇન્ડ. નથી કોઈનું બગાડવાનું. કોઈ બગાડી શકે એમ છે જ નહીં. કોઈ જન્મ્યો જ નથી આપણું બગાડવા માટે.